અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે। આગમાં 450 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોય, કરોડોનું નુકસાન થયું છે। હાલ પણ ફાયર દ્વારા પાણીનું મારું ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। સુરતના રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની હતી, જે બાદ ગત રોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી। લગભગ 24 કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં આગ હજુ પણ કાબુ બહાર હોવાનું જણાઈ રહ્યું છે। તો સ્થળે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી। પાલિકા કમિશનરે સતત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। શિવશક્તિ માર્કેટમાં ત્રીજા તથા ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈ સવાલો ઉઠ્યા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદેસર શેડ છે, છતાં પાલિકા તંત્ર આંખાડા કાન કર્યા હતા। તો સાથે રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનેક માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ બહાર મળી આવે તેમ છે। કન્જેસ્ટ એરિયા હોવાના કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને ઘટનાની તપાસ થશે। તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે। જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિપ્કો સહિત કંપનીના ફાયરની મદદ લેવામાં આવી રહી છે। જો કે હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે। અત્યારે મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં આવી છે। અત્યારે કુલિંગની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે। સાહેબ, મુખ્યમંત્રીએ સમગ્ર વિગતો મંગાવી છે, શું રિપોર્ટો મંગાવી, તમે શું માહિતી રજૂ કરી? મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાની તમામ વિગતો મંગાવી છે અને ગઈ રાતથી જ મુખ્યમંત્રી સતત સંપર્કમાં હતા, ચિંતા વ્યક્ત કરતા હતા। સાહેબ, ઇલીગલી કન્સ્ટ્રક્શનની પણ વાતો સામે આવી છે। મેં એની વિગત મંગાવી છે ઝોન પાસે કે આ બિલ્ડિંગમાં કેટલું ગેરકાયદેસર હતું, એની વિગતો મંગાવી છે। આવનાર સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં ખોટા શેડ ઉભા કર્યા હતો એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે। કરોડોનું બજેટ ફાળવાય છે ફાયર સિસ્ટમ માટે, આગ ના બહુ ઓજવાય 24 કલાક પછી પણ શું કહેશો? આપને હું વાત કરું, આ બિઝનેસ પેટ્રોલિયમ વસ્તુ છે ને સિઝન છે, તમામે પોતાના ફેબ્રિક્સ ભર્યું હતું દુકાનમાં, એટલે આખું પેટ્રોલિયમ વસ્તુ છે। જ્યારે આગ લાગતી હોય તો પેટ્રોલિયમ વસ્તુ તરત આગ ઓલવવામાં થોડીક વાર લાગતી હોય છે, પણ અમારા તંત્રએ ખડે પગે રહીને આગ પર કાબુ મેળવ્યો છે। આપની ચેનલથી માધ્યમને ખબર પડે છે, મેં ગઈકાલે જ કોઈ મને કહ્યું, મેં તપાસ પણ કરાવી છે કે આવું કોઈ થશે તો આવનાર સમયમાં તેને પણ અમે દૂર કરીશું। પત્રના શેડ લાગ્યા છે, તેની વિગતવાર મેં ડિટેલ્સ મંગાવી છે। જે કોઈ આ બિલ્ડિંગ નહીં પણ અહીંયા માર્કેટની કોઈ પણ દુકાન પર કઈ શેડ હશે તો આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે અમે દૂર કરીશું। मुरली गांधी, क्या कितना नुकसान हुआ है आग को लेकर भी? अभी हमारा का नहीं है, पूरा सब व्यापारियों को लेके करोड़ों में रुपए नुकसान हो चुका है। आपकी कितनी दुकानें थी अंदर? मेरा तो 3 दुकान है। कितने के रुपए का माल का नुकसान हुआ है? आसपास में 1 करोड़ का आसपास। 36 घंटे दोपहर हुई आग बुझाने में, क्या कहोगे इसके बारे में? नहीं, फायर स्टेशन लोगों ने तो बहुत अच्छा ही किया, उन लोगों ने दिन रात में भी मेहनत किया है। अभी आग के पास में तो कोई भी बड़ा नहीं है, उन लोगों ने मेहनत करके थोड़ा कर रहा है सर लोगों ने, उन लोगों ने। કેટલા વર્ષોથી આ ધંધો કરો છો? मैं 20 साल से कर रहा हूँ सर, કેટલી सूरत દુકાનો में। છે? मेरा 3 दुकान है। सरकार से क्या मांग कर रहे हो अभी? सरकार ने, सरकार से पूरी मांग इन्होंने की है, लेकिन हम तो पूरा का पूरा तो गवर्नमेंट का तो सब तरफ से तो पूरा इधर तो क्या पूरा कम्प्लीटली करके ही मैं भी क्या हर साल हर जीएसटी से लेके पूरा टैक्स को भर के ही हम भी किया है। अभी सरकार लोगों ने टैक्स भरा बोले तो उन लोगों को टैक्स भरा से लोगों को क्या सपोर्ट करने का सरकार देखना पड़ेगा। સાહેબ, જિંદગીભરની તમારી કમાઈ છે, હા. નજરેથી જોઈ રહ્યા છો નુકસાન, શું કહેશો? बहुत दुखी है सर, बहुत दुखी है। ऐसा नहीं है, एक नहीं है, पूरा शिव शक्ति मार्केट व्यापारी कपड़ा वालों का सबका दुखी चल रहा है। एक हमारा दुकान पहले चालू हुआ, जब से नीचे खत्म हो गया बोल के सोचे थे, लेकिन वो रातों रात फिर भी पकड़ लिया ना, बहुत दुखी हो रहा है। इतना बहुत प्रॉब्लम है।